તો હવે સમાચારમાં આગળ આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિ પ્રથમ માળેથી નીચે આવેલા કાંસમાં પડી ગયો હતો અને ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ભારે જહેમત બાદ ટીમે વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો। આ ઘટનાને લઈને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં એક વ્યક્તિ પ્રથમ માળેથી અચાનક નીચે આવેલા કાંસમાં પડી જતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકોએ તરત જ ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ કરતા ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો કે એક વ્યક્તિ ફર્સ્ટ ફ્લોર ઉપરથી કોઈ કાસમાં પડી ગયા છે, એવો કોલ મળતા ઘટના સ્થળ ઉપર અમે લોકો આવ્યા તો એક 65 વર્ષની એજના વ્યક્તિ નીચે પડી ગયા હતા કાસમાં, તો અમે રેસ્ક્યુ કરીને અત્યારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલાઇઝ મોકલી દીધા છે। હા, એમને થોડી ઘણી ઈજાઓ તો થઈ છે, પણ હવે હોસ્પિટલાઇઝ મોકલ્યા છે એટલે હોસ્પિટલ વાળા ડિસિઝન લેશે કે શું થયું છે અમને એકચ્યુઅલી। કેટલા વાગે આપણને કોલ મળ્યો હતો? 7:30 વાગ્યાનો કોલ છે। ધર્મેશ જાદવ, વડીવાડી ફાયર